નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 21/5/2026ની સાંજે આવ્યો છે એક અગત્યનો પરિપત્ર। તો પેન્શનર મિત્રો, શા માટેનો અગત્યનો પરિપત્ર છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, તો થોડો સમય કાઢીને વિડીયો જોઈ લેવા વિનંતી છે, કારણ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ સ્પેશિયલ બનાવ્યો છે અને ખૂબ મહેનતથી પણ બનાવ્યો છે। તો આજનો વિડીયો તમે લાઈક કરજો અને આપણી આ ચેનલ બને તેટલી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ તમે જોડાઈ જજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચને જાન્યુઆરી 2025માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને પછીથી ઔપચારિક રીતે સૂચિત પણ કરવામાં આવ્યું હતું। તો અગાઉના પગાર પંચોની જેમ પગાર માળખા, ભથ્થા, પેન્શનનો અભ્યાસ કરવા અને સરકારને ભલામણો સબમિટ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો હતો દોસ્તો। તો વિગતવાર જોઈએ તો 8મો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી વધુ રાહ જોવાતી પગાર સુધારણાઓમાંની એક છે, પરંતુ સુધારેલા પગાર તાત્કાલિક આવે તેવી શક્યતા નથી। તો એક અહેવાલ મુજબ સરકારી કર્મચારીઓએ વાસ્તવિક અમલીકરણ માટે 2027 સુધી રાહ જોવી પડી શકે છે। તો ભલે નવું પગાર માળખું 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી અપેક્ષા છે, તો ખાસ કરીને નવું પગાર પંચ જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં તો આવશે, પરંતુ તેનો વાસ્તવિક અમલ માટે 2027 સુધીની રાહ દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને જોવી પડી શકે છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચને જાન્યુઆરી 2025માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને પછીથી ઔપચારિક રીતે સૂચિત કરવામાં આવ્યું હતું। તો અગાઉના પગાર પંચોની જેમ પગાર માળખા, ભથ્થા, પેન્શનનો અભ્યાસ કરવા અને સરકારને ભલામણો સબમિટ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો આનો અર્થ એ થયો કે અંતિમ અહેવાલ 2027ના મધ્યમાં તૈયાર થઈ શકે છે। તે પછી સરકાર સુધારેલા પગાર સત્તાવાર રીતે લાગુ થાય તે પહેલા ભલામણોની સમીક્ષા અને મંજૂરી છે તે આપશે। જો કે અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 રહેવાની શક્યતા છે। તો આનો અર્થ એ થયો કે જો અમલીકરણ મોડું થાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોને વિલંબિત સમયગાળા માટે બાકી રકમ છે તે મળી શકે છે। તો સૌથી મોટું ધ્યાન ફિટમેન્ટ ફેક્ટર પર છે, જેનો ઉપયોગ સુધારેલા બેઝિક પગારની ગણતરી કરવા માટે થાય છે। તો 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેણે ન્યૂનતમ બેઝિક પગાર વધારીને 18,000 રૂપિયા છે તે કર્યો હતો દોસ્તો। ત્યારબાદ જોઈએ તો હવે કર્મચારી સંગઠનો 3.68થી 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે તે કરી રહ્યા છે, જે લઘુત્તમ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો છે તે કરી શકે છે। તો કેટલાક અંદાજો સૂચવે છે કે અંતિમ ફોર્મ્યુલાને આધારે તે વધીને 51,000થી 69,000 સુધી પહોંચી શકે છે। જો કે હજુ સુધી કોઈ અંતિમ સંખ્યા છે તે મંજૂર કરવામાં આવી નથી। તો 7મા સીપીસીના ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો 2.57 અને 8મા સીપીસીમાં કેટલી માંગ કરવામાં આવી છે તો કે 3.68થી 3.83। તો પગાર વધારા ઉપરાંત કમિશન, નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું તેમજ પરિવહન ભથ્થું અને પેન્શન સુધારાઓની પણ અપેક્ષાઓ છે તે રાખી રહ્યા છે। તો જો 8મા પગાર પંચની ભલામણોને મંજૂરી આપવામાં આવે તો 31 ડિસેમ્બર 2025ના રોજ અથવા તો તે પહેલા નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ લાભ મળવાની અપેક્ષા છે। તો સરકારે માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા પરામર્શ અને હિસ્સેદારોના પ્રતિસાદ પણ શરૂ કર્યા છે, જ્યાં કર્મચારીઓ અને પેન્શનરો, સંરક્ષણ કર્મચારીઓ અને માન્ય યુનિયનો
પગાર સુધારણા અને સેવાની શરતો પણ સૂચનો છે તે સબમિટ કરી શકે છે. તો હાલ પૂરતું મુખ્ય મુદ્દો સ્પષ્ટ છે. કાગળ પર 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે, પરંતુ વાસ્તવિક પગાર વધારો ઘણો લાંબો થઈ શકે છે અને મોટાભાગના કર્મચારીઓને જે સુધારેલા પગારની બાકી રકમ માટે 2027 સુધીની રાહત છે તે જોવી પડી શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.